આ કાલે થયું એ આખું અલગ થઈ ગયું પરેશભાઈ. કેમ, કેવી રીતે? સોશિયલ મીડિયામાં જે આપણે જાણવા મળ્યું કે ન્યૂઝના મારફતે કે જે આપણા મુદ્દાઓ છે એ મુદ્દાઓને તો હાવ સાઈડ જ છોડવામાં આવ્યા. ક્યાં છોડ્યા? પણ તમે જોયું ને, તમને એટલે લેટર પેડ એ લેટર પેડ ની વાત નથી કરતો. આપણે જે ન્યૂઝમાં તમે જીતુભાઈ વાઘાણી ને કૃષિ મંત્રી ને જે કહો છો એ વસ્તુ તો આ મુદ્દાની કોઈ છે જ નહીં એમ કહું છું. તમે સાંભળો, એ જે પ્રવીણભાઈ આસોદરિયાના નંબર છે ને તમારી પાસે, હા, તમે એને પૂછો. 3 મુદ્દા લેટર પેડમાં છે, આપણે અહીંયા વાંચીને સંભળાવ્યા. પણ જે વ્યક્તિ વિડીયો બનાવતો હતો એ બાય મિસ્ટેક કદાચ એવું બન્યું હશે કે વિડીયોમાં આપણે જે બોલીએ છીએ એનામાં એને કેપ્ચર નથી કર્યું. હા, બાકી 3 મુદ્દા છે. તમારે ત્યાં વાત મગફળીના ઘાટીની વાત થઈ હતી. ઘાટીની એટલે આ ડેમેજ રિજેક્ટ કરી ને? હા, હા, એ થઈ તે જે 200 ગ્રામ 300 ગ્રામ વધારે લે છે વેપારી, ઈ મૌખિક કીધું, ઈ લેખિતમાં નથી આપ્યું. ઈ આપણે મૌખિક કીધું ભાઈ આ બધું જે કઈ બીજી આ 3 મુદ્દા તો છે. આ 3 મુદ્દા સિવાય પણ ખેડૂતની બીજી સમસ્યા છે, એને તમે ક્યાંક પોઝિટિવ લઈ અને ખેડૂતના હિતમાં ક્યાંક નિર્ણય કરો. પરેશભાઈ, હું તમને એક વાત કહું, ખેડૂતનો દીકરો તરીકે જ વાત કરું છું. આ મુદ્દો રહ્યો ને આખું આપણું આ જે આંદોલન હતું ને એ સંપૂર્ણ પૂરું થઈ ગયું. તમારે જોવું હોય ને તો ગમે એ રીતે જોઈ લેજો, કોઈ વસ્તુ કાંઈ નહીં થાય. કેમ કે તમે કોમેન્ટ વાંચો છો એ ન્યૂઝ ની અંદર. પણ હજી તો રાત્રે 2 વાગે તો પહોંચ્યો હું. આ પણ તમે ભલે પહોંચ્યા, તમે કોમેન્ટો વાંચો તો ખરા કે આ મુદ્દો આપણે ખેડૂતોને લઈને હર વખત પરેશભાઈ છે ને યોગ્ય વ્યક્તિ આપણે ગોતીને એની પાછળ ખેડૂત જાતો હોય, સમજ્યા? હું તમારી હારે જોડાવાનું કારણ શું છે કે ભાઈ ખેડૂતનું હિત છે. હું હજી તમને કહું છું કે મારે 3 લાખ નો આવે ને તો કાંઈ નહીં, પણ આપણે બીજા ખેડૂતને ક્યાંક મળે, કોઈક લાભ મળે ને એના તરફેણાઈમાં એની હારે વાત કરવાની હતી જીતુભાઈ સાથે. આજે જીતુભાઈએ જે સોશિયલ મીડિયાની અંદર કૃષિ મંત્રીએ જે જાહેર કર્યું આ યોગ્ય હતું ન્યૂઝ ની અંદર? શું યોગ્ય? જે આ કાઢી નાખ્યું બીજું બધું, જે વાતો તમે કરેલી હતી કાઢી નાખી, યોગ્ય કહેવાય?